રાજકોટના ભગવતી સોસાયટીમાં ચાલતા એક બનો નેક બનો ટ્રસ્ટ દ્વારા બીજા 11 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। એક બનો નેક બનો ટ્રસ્ટ હંમેશા હિન્દુ મુસ્લિમ ભાઈઓને એક બનાવી સાથે રાખવાનું કાર્ય કરે છે। ત્યારે આ વર્ષમાં 2 વખત એક બનો નેક બનો ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। છેલ્લા 10 વર્ષથી કાર્યરત આ ટ્રસ્ટ દ્વારા ગરીબ દર્દીઓને દવા આપવાનું કામ પણ કર્યું છે। સાથે સાથે કોરોના કાળમાં અનાજની કીટ, ઓક્સિજનના બાટલા પણ જનતા સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે। દીકરીઓ સમૂહ લગ્નમાં દીકરીઓના માતા પિતા બની દીકરીઓને અનેક અવનવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ કરિયાવરમાં આપી હતી। જે રીતના રાજકોટ શહેરના એક બનો ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ જે રાખવામાં આવતા હોય છે, અનેક સેવાકીય કાર્યો જે રીતના કરવામાં આવતા હોય છે, ત્યારે બીજી વખત રાજકોટની અંદર 11 દીકરીઓના સમૂહ લગ્નનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આપણી સાથે આયોજકો પણ છે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું કે કઈ રીતનું આયોજન હતું। શું કહેશો, કેટલા વર્ષથી આયોજન કરો છો ને કઈ રીતનું આયોજન હતું? આ એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમારા છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે। એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિઓ હોય છે। સેવાકીય પ્રવૃત્તિઓની અંદર સમૂહ લગ્ન, બ્લડ ડોનેટ કેમ્પ વર્ષની અંદર 2 વાર કરવામાં આવે છે। શિક્ષણના માધ્યમથી સ્ટુડન્ટોને સ્ટુડન્ટ કીટ અને બેગ પણ ગિફ્ટ દર વર્ષે કરવામાં આવે છે। ત્યારબાદ ખ્વાજા ગરીબ નવાજની ચઠ્ઠી પણ દર વર્ષે એકવાર શાનો શોકતથી ઉજવવામાં આવે છે। તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે સિવિલ હોસ્પિટલની અંદર 24 કલાક રાત દિવસ જોયા વગર હરેક કોમની હમદર્દી દર્શાવી અને એક બનો નેક બનો ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રાત દિવસ સખત કડા પગે ઊભા રહે છે। જેવું કે બ્લડ ડોનેટની જરૂર પડે તો અડધી રાતે બ્લડ ડોનેટ પણ કરે છે। થેલેસમિયા દર્દીઓને ખાસ બ્લડની જરૂર હોવાથી અમે વર્ષની અંદર 2 વાર બ્લડ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ। તે જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ પહોંચાડવાનું અમારું એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે આ કાર્ય કરી રહ્યા છીએ। હું મહેબૂબ મલેક શિહોરી। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના દીકરીઓ છે તેમનું જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, દીકરીઓના માતા પિતા બનીને જે રીતનું આયોજન કરવામાં આવ્યું છે કે દીકરીઓને તેમના માતા પિતાની ખૂટ ન લાગે, શું કહેશો એ વાત ઉપર આપ? દરેક માવતરને આપણે એક સંદેશ અમારા ટ્રસ્ટના માધ્યમથી, એક બનો નેક બનો ટ્રસ્ટના માધ્યમથી દરેક માતા પિતાને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અત્યારે આધુનિક સમય છે અને એજ્યુકેશન અને શિક્ષણની તાલીમ પૂરેપૂરી મા બાપને આપવામાં આવે। મોંઘવારીને અનુલક્ષી અને જો સમૂહ લગ્નમાં અવસરો કરવામાં આવે તો દરેક માવતરને, દરેક ધર્મના લોકોને, દરેક પરિવારને આર્થિક રીતે ફાયદો થાય છે અને દીકરીઓનું ભવિષ્ય આગળ જતાં જે કોઈ પણ ખર્ચ બચે તેમાંથી બચત કરી અને દીકરી આગળ શિક્ષણ મેળવી શકે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો એક બનો નેક બનો ટ્રસ્ટનું હંમેશા મુહિમ રહી છે કે બધા ધર્મના લોકો એક બનીને સાથે ચાલે। એ મુદ્દે આપ શું કહેશો? સર્વધર્મ સમભાવ, આ સૂત્રને સાથે રાખી અને કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ સમયે 24x7 અમારા પ્રમુખ તેમજ તેમની ટીમને ગમે ત્યારે કોલ કરવાની છૂટી। સિવિલ હોસ્પિટલનું અંદર બ્લડની સુવિધા હોય, પ્રસૂતિમાં કોઈ તકલીફ હોય અથવા તો કોઈ દવાની તકલીફ હોય, થેલેસેમિયાના બાળકોને કોઈ તકલીફ હોય, તે સિવાય પણ કોઈ રોડ, રસ્તા, ગટર લાઇટના પણ કામો હોય કે જે જાહેર સેવાઓમાં આવે છે જનતાના, તે કરવા માટે અમારી ટીમ સતત સક્ષમ છે। અમારા સક્ષમ નેતૃત્વ જેનું છે હાજીભાઈ બુચડ અમારા પ્રમુખ, એમની આગેવાનીમાં ટ્રસ્ટ બહુ સુંદર કામગીરી કરી રહ્યું છે અને અત્યારે આપ જનતા જોઈને જ અમારી જે લોકપ્રિયતા એ જે છે તે આપ જોઈ શકો છો। લોકોનો સાથ સહકાર અમને પૂરેપૂરો મળી રહેલ છે। જે રીતના વાત કરવામાં આવે તો બીજી વખત પણ સક્સેસ આયોજન છે તે એક બનો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ છે તે ભવિષ્યમાં પણ આજે એક બનો ટ્રસ્ટ છે તે ચાલુ રાખશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો દીકરીઓ હોય છે તેને જે પરિવારને પૈસાની જે અછતના કારણે દીકરીઓના જે લગ્ન કરાવવા પડતા હોય છે, ત્યારે તેઓ દીકરીના માતા પિતા બનીને એક બનો નેક બનો ટ્રસ્ટ દ્વારા તેમના લગ્ન છે તે સમૂહ લગ્ન દ્વારા કરવામાં આવે છે। સાહિલ સપા સાથે અમિત વાણી, BS9 TV ન્યૂઝ, રાજકોટ।